સુરત શહેરના સુવાલી બીચ ખાતે આયોજિત 3 દિવસીય બીચ ફેસ્ટિવલ 2024નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। બીચ ફેસ્ટિવલ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, સાંસદ મુકેશ દલાલ, પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, મેયર દક્ષેશ માવાણી, મંત્રી કુંવરજી હળપતિ તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। બીચ ફેસ્ટિવલ દરમિયાન અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે જ ફેસ્ટિવલના પ્રથમ દિવસે કિંજલ દવેના લાઇવ કોન્સર્ટનું પણ આયોજન કરાયું હતું। બીચ ફેસ્ટિવલમાં ઉપસ્થિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે સુરતના લોકોને વર્ષોથી દરિયા કિનારે જવું હોય તો ડુમ્મસ સિવાય અન્ય સ્થળે દરિયા કિનારે પહોંચવામાં અગવડતા પડતી હતી। ત્યારે હવે સુવાલી બીચ ખાતે આયોજિત 3 દિવસીય બીચ ફેસ્ટિવલ 2024નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, સુવાલીનો દરિયા કિનારો અદ્ભુત છે। સ્થાનિક ધારાસભ્ય સંદીપ દેસાઈ અને તેમની ટીમ દ્વારા સુવાલી દરિયા કિનારે અનેકવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। જ્યાં સ્કૂલના સમયે મિત્રો અને સંબંધીઓ જોડે સુવાલી આવવું હોય તો સિંગલ પટ્ટી રોડ હતો, અત્યારે અહીં એટલા સારા રસ્તા છે કે બ્રેક લગાવ્યા વગર અહીં પહોંચી જવાય છે। સુડા તેમજ રાજ્ય સરકાર સુવાલી બીચને ડેવલપ કરશે તેમજ સર્કિટ હાઉસથી લઈને તમામ સુવિધા અહીં ઊભી કરવામાં આવશે તેવું પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું।